હવે શું નામ તમારું? લાલજીભાઈ ગોવિંદભાઈ પંચાસરા, ગામ બેલડા, જામકંડોળા, જિલ્લો રાજકોટ. હવે શું તકલીફ થતી તમને? તકલીફમાં તો સાહેબ વાત જ પૂછો. રાતે નીંદર આવે નહીં, પછી આ બધું ખોટું પડી જાય, પછી એમ થાય કે હમણાં એટેક આવી જાય, છાતીમાં એટલો ભરાવો થઈ જાય, દુખે બહુ, તળિયા બરે પગના, માથું એટલું દુખે, બહુ તકલીફ હોતી છે. એ તકલીફ કેટલા વર્ષ રહી તમને? આમ માનો ને કે 15 વર્ષ સતત હતી એક ધારી. 15 વર્ષના હતા ત્યારની તમને આ તકલીફ? હા, બસ એમ. ત્યારની ગભરામણ થતું, મૂંઝારો થતો, છાતીમાં દબાણ જેવું લાગતું? બહુ જ માનસિક થઈ ગયું. તો આમ કઈ ખબર જ ન પડે કામ હું કરવા જાય છે કે હું કરું એવું બધું. તો કઈ ડોક્ટરને બતાવ્યું તમે? ઘણી જગ્યાએ રાજકોટ બતાવ્યું, પછી જુનાગઢ બતાવ્યું, બધા રિપોર્ટ કર્યા બધા, પણ કઈ આવે નહીં ટૂંકમાં. એમ કે તમને ગેસની તકલીફ છે, બાકી કઈ છે નહીં. ગેસ ચડતો તમને? ઊંધો ગેસ ચડે, પેટ ફૂલાઈ જાય, ધબધબા જેવું રહેતું, ભય રુદ્રી આખો દી એમ થાય કઈ ખાવું લાગતું. એ તકલીફ કેટલા 15 વર્ષ સુધી રહી? હા, એમ સતત જ. પછી સંડાસ કઠણ આવતું, જોર કરવું પડતું? બહુ જાવ, એક દી જવાનું થાય કે 2 દી કઈક જવાનું થાય, એવું બધું ઉતરે નહીં, ખુલાસો ન થાય એવું થતું ને. એ તકલીફ કેટલા વર્ષ રહી? ચાલુ જ હતું એમને 8-10 વર્ષ. આ ગેસ ને કબજિયાત બધું ભેગું જ હતું ને તમને? હજી આ ભાઈ ને તકલીફ જ ન કહેવાય કઈ, 100 જાતના રોગ થાય છે. આ ભાઈ નું તમે હજી ઓછું સાંભળો છો. અમારી પાસે એવા છે કે જેને 10-15 લાખ 20 લાખ બગાડી નાખ્યા છે. પણ તમે એમાં કેટલો ખર્ચો કરી નાખ્યો ભાઈ? મેં માનો કે 2-2.5 લાખ તો બગાડી નાખ્યા દવાખાને બધે ફરી. કેટલા મહિના કોર્સ કરો ડોક્ટર ના? એમ કે મહિનાથી પછી પાછા આવજો, પાછું દવા 2 દી બંધ થાય એટલે પાછું એમનેમ થઈ જાય. હોય એમનેમ 3 મહિનાનો ક્રોસ આવે તે પૂરો કરી લે, પાછું એમનેમ થઈ જાય. બંધ કરી દો, બીજા ડોક્ટર? હા, એમ કે ભાઈ નો મળે બીજા. કેટલાક ડોક્ટર થઈ રહ્યા છે એમાં? અરે ઘણા બધા. પછી આ તમારો વિડીયો આમાં આવ્યો ફેસબુક માંથી, જોયો મેં હાલો અહીં બતાવી દી ટુકડા, આપણે નજીક જ છે. અમારી દવા કેટલો ટાઈમ થી લ્યો છો? 8 મહિના થઈ ગયા. 8 મહિનાથી દવા અમારી ચાલુ છે. નંદન ચૂર્ણ અને રવિ ચૂર્ણ અમારી પ્રોડક્ટ લે છે. જો બતાવું છું, વર્લ્ડ નું નંબર 1 રિઝલ્ટ ધરાવતા અમારી પ્રોડક્ટ છે. 15 દિવસમાં રિઝલ્ટ આવી ગયું આપણને. પછી તમે જેમ દવા લેતા ગયા એમ ધીમે ધીમે બધું ઓછું થતું ગયું ને? ઓછું. હવે રાઈતે નીંદર ન આવતી ને, માનસિક થઈ ગયું. એમ થાય કે આ શું થઈ જાય ને શું કરવું, કે માણા પેલા જઈ ન ગઈ. કોઈ ડોક્ટર પાસે જતા તો એમ કેતા કે માનસિક થઈ ગયું છે? એમ કેતા માનસિક ને થઈ ગયું. તમે ક્યાંક માનસિક ના કે ડોક્ટર સાહેબ પાસે બતાવી દઉં છે. મોટા ડોક્ટરો બધે હોસ્પિટલોમાં એમ કેતા કે માનસિક થઈ ગયું છે. અને એ વાત સાચી, કારણ કે ગેસ ને કારણે માનસિક થઈ જ જાય. તો માનસિક ની દવા કોઈ ડોક્ટરે આપી હતી તમને? આપી હતી, પણ હું ન લેતો. મને આમ ખ્યાલ હતો કે આપણે માનસિક નથી, આના હિસાબે થોડુંક થાય છે એમ. ભાઈ ને એમ હતું કે આપણને ગેસ ના કારણે થાય છે, માનસિક નથી. એટલે માનસિક ના ડોક્ટર માનસિક ની દવા દેતા, પણ લેતા નહીં, પીતા નહીં. હા, બસ. ગેસ, એસિડિટી, કબજિયાત ભયંકર છે. જિંદગી બરબાદ થઈ જાય છે એમાં. પથારી ફરી જાય શરીર ની અંદર ની. એ સિવાય શું તકલીફ થતી તમને? બધું કઈ બાકી જ નહીં, કઈ કામ ધંધો કઈ થતો નહીં, કોઈ વસ્તુ કામ કરતા તો શું તકલીફ થતી? થાક સડી જાય, શ્વાસ ચડી જતો એને, ખોટું પડી જાય શરીર ને, એમ થાય ખૂતા જ રહે. આપણે ઘરના બધા શું કે ખબર હે કે આ માનસિક થઈ ગયું હોય, નામ છે ને બધું એવું કે. એને ખબર ન હોય કે આ થઈ ગયો ગેસ એમ. બરાબર છે. એની છે બાકી આપણે આ દવા પાસ કરી તમારી ગયો ફાઇનલ. આ દવા અત્યારે ચાલુ છે, અત્યારે એકદમ રેડી, કોઈ વસ્તુ નથી. નીંદર આવી જાય છે અત્યારે કમ્પ્લીટ. હાવ ખૂટા ભેગું, શરીરના દુખાવાનું બધું ઓછું થઈ ગયું, થાક કડતો બધું હાવ ઓછું. હાવ કઈ છે જ નહીં, માનો ને. બધું કામ કરો છો અત્યારે? બધું ખેતીનું જ કામ કરું છું. બધું ખેતીનું કામ બધું કરવા માંડ્યા? પેલા કઈ ખેતીનું બધું બંધ થઈ ગયું તો? બધું બંધ. હાવ કેટલા વર્ષ ઘરમાં બેઠા? હાવ કે જવા પણ નહીં. એમ માનો કે ક્યાંક જાવ તો આમ બીક લાગે. તોય કે ક્યાંક આપણે કઈક થઈ જાય તો કોઈ માણસો ભેગું ક્યાંય લગ્નમાં ક્યાંય આપણે જાવ ક્યાંય ન જઈએ બધું. અને આના જેવા તો આખા ભારત દેશમાં હજારો માણસો છે. અને કેટલાય 5 કેટલાય 5 લાખ, કોઈ 10 લાખ, કોઈ 15 લાખ ને 50 લાખ બગાડી નાખ્યા. તોય તકલીફો તો કોઈને મટતી જ નથી. તોય તકલીફો તો વધવામાં જ છે. સારવાર કરતા રિઝલ્ટ આવવું જોઈએ. જ્યાં ભાઈને રિઝલ્ટ આપી દીધું અમે. વર્લ્ડ નું નંબર 1 રિઝલ્ટ. અમે ખાલી ચૂર્ણ જ નથી વેચતા, રિઝલ્ટ આપીએ છીએ. પેશન્ટની બીમારીઓ મૂળમાંથી મટાડીએ છીએ. આ ભાઈ જેવાના તો કેટલાય અમે શૂટિંગ કરેલા છે. બધી તકલીફો અમે ગેરંટીથી મટાડી દઈ. કદાચ 8 થી 10 ગણી હોય ને તોય. અને આ વિડીયો તમારો કેટલાય જોશે તો તમને કઈ વાંધો નથી ને? મૂકો તમ તારે. અને આપણે સાચું કેવું છે ને, કોઈને સારું થાય આપણે સાચું જ કહેવાનું છે. મને એમ થાય છે કે મારા જેટલું દુઃખ કોઈ છે જ નહીં, સમજી ગયા? આ ભાઈને દુઃખ સારું થઈ ગયું તો બધાને થાય જ એમ. અને આ ભાઈને તકલીફો જેને છે એને મોટી લાગતી હતી, હકીકતમાં અમારા માટે કોઈ મોટી તકલીફ જ ન કહેવાય.
અમુક પેશન્ટ એવા આવે છે જે 10 દિવસે સંડાસ જતા હોય, 15 દિવસે સંડાસ જતા હોય. કોઈ નામ સાંભળે તો કોઈને એમ થઈ જાય કે 10-15 દિવસે આ લોકો મોટી મોટી ફેંકે છે, પણ એ સત્ય વસ્તુ છે. 10-15 દિવસે જવા વાળા જે મારો વિડીયો જોતા છે ને એ બધાને અનુભવ જ હશે કે ખરેખર 10 દિવસે કે તો જવું પડે. દવાઓ ન પીવાય ને તો ઇનેમાં ચડાવવા પડતા હોય, 10 દિવસે કઈ સંડાસ ઉતરતું હોય. એવા કેટલા બધા આપણા ગુજરાતમાં છે કે ભારત દેશની અંદર ઘણા બધા પેશન્ટો હેરાન થાય છે. પણ હવે કોઈ ટેન્શન ચિંતા ના કરો. ભારત દેશમાં વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ સારવાર કરી દીધી હોય, ક્યાંય મળતું ન હોય, અહીં મારી પાસે આવી જાય તો ગેરંટીથી મટાડી દઈશ. અમારી જગ્યા નાની છે પણ અમારું કામ મોટું છે વર્લ્ડ લેવલનું. ગેરંટીથી મટાડી દઉં જેને જે ગેરંટી જોતી હોય. આ ભાઈ તો સામાન્ય કહેવાય, આ તો 15 વર્ષથી હેરાન થાય. જન્મની તકલીફ હોય તો અમે ગેરંટીથી મટાડી દઈએ છીએ.